મોરબીના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે। ભાજપના એમએલએનો એક વિડીયો એ સોશિયલ મીડિયા પર ફરતો થયો છે। કોંગ્રેસને મત આપવાનું તેઓ અંદર કહેતા હોય તેવું આ વિડીયોમાં સામે આવ્યું છે। વાંકાનેરના એમએલએ જીતુ સોમાણીનો આ વિડીયો, જેમાં ભાજપને નહીં પરંતુ કોંગ્રેસને મત આપવાનો તેમના દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તાલુકા પંચાયતમાં જિલ્લામાં બેમાં ભાજપ પર જ નાખવાના તો કોંગ્રેસમાં નાખવાના ના એમાં અમને નહીં ફાવે, કારણ કે અમને 5 વર્ષ થયા આમાં લાભ મળે એ લાભ તો મારે દેવરાવો હોય ને એમ। હા તો હું કહું એમ કરો ને હા નાખજો કોંગ્રેસમાં કે 2027માં ચૂંટણી લડવાનો છું, તેથી મને વિધર્મીઓએ મત ન આપે અને મતપેટી ન અબડાવે આ પણ વાત ચોક્કસ છે। મેં વિધાનસભામાં મુસ્લિમો પાસે કોઈ દી મત માંગ્યા નથી। હું જ્યારે પણ ત્યારે લડ્યો ત્યારે એક પણ મુસ્લિમોને મેં કીધું નથી કે મને મત આપજો। 2.5 લાખ મતદારો છે। હું નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહનો હનુમાન છું। જો એ મત ન માગી શકતા હોય, ભાઈ બંગાળમાં એમ કહે કે મારે મુસ્લિમના મત નથી જોતા, હું તો આ વસ્તુ તો હું 20 થી 25 વર્ષથી આ કહું છું।